નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે એસએસજીડી ના મેથ્સના પ્રીવિયસ યર ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવીશ. ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચનને ડીલ કરીએ. ઓકે, સો તમારો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો ક્વેશ્ચન છે ટ્રેનનો કે 210 મીટર અને 140 મીટર લંબાઈની બે રેલગાડી એક જ દિશામાં અનુક્રમે 80 કિલોમીટર પ્રતિ કલાક અને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો પાછળથી આવી રહેલી ઝડપી રેલગાડી ધીમી રેલગાડીને કેટલી મિનિટમાં પાર કરશે? આ એસએસસીજીડી 4 ફેબ્રુઆરી 2025 શિફ્ટ 1 નો ક્વેશ્ચન છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો કે આપણે અહીંયા શું છે કે શોધવાનો સમય છે, તો સમયનું સૂત્ર શું આવે? અંતર ભાગ્યા ઝડપ. તો આમાં ટ્રેન વાળા દાખલાઓમાં ટ્રેનની લંબાઈ એ જ અંતર થતું હોય છે. તો અહીંયા આપણે ટાઈમ શોધવાનું છે, સમય બરાબર અંતર. તો આ બેનો સરવાળો 210 મીટર ને 140 એટલે કેટલી આવશે ભાઈ? 350 અંતર. હવે ભાગ્યા ઝડપ. હવે એક જ દિશામાં બે ટ્રેન જતી હોય તેમને ઝડપની બાદબાકી થાય અને એ વિરુદ્ધ દિશામાં જે ટ્રેન આવતી હોય તો ઝડપ તો શું થાય? સરવાળો. તો અહીંયા એક જ દિશામાં આપેલું છે, તમને અહીંયા શું આપ્યું છે? એક જ દિશામાં. તો એક ટ્રેન છે એ 150 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી 80 કિલોમીટર પ્રતિ કલાક. એમનો સંબંધિત ઝડપ કેટલી આવશે? 70 કિલોમીટર પ્રતિ કલાક. સંબંધિત ઝડપ કેટલી આવશે? 70 કિલોમીટર પ્રતિ કલાક. પણ હા, અહીંયા મીટરમાં છે અંતર, તો ઝડપ શામાં જોઈએ? મીટર પ્રતિ સેકન્ડમાં. તો આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો આને કેટલા ગુણીશું આપણે? 5/18 ગુણીશું. તો આ તમારી શું આવી? ઝડપ આવી. પણ કઈ? સંબંધિત ઝડપ. તો એને આપણે અહીંયા નીચે મૂકીએ તો 70 ગુણ્યા 5 અને આ 18 ક્યાં જતા રહેશે? ઉપર. તો 1 1 0 0 ગયો તો 7 5 35. તો 5 5 કટ થઈ ગયા. તો આ તમારો જવાબ આવ્યો 18 સેકન્ડ. પણ અહીંયા આપણે સેકન્ડમાં નથી પૂછ્યું, મિનિટમાં. તો મિનિટમાં ફેરવો તો ભાગ્યા કેટલા કરીશું? 60. તો અહીંયા 6 તરી 18 ને 6 દાર 60. નીચે 1 0 હોય તો જમણી બાજુથી એક સંખ્યા કસો એટલે કેટલું આવશે? 0.3 મિનિટ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ હોડીનો છે ક્વેશ્ચન. એક હોડીની ઝડપ પ્રવાહની દિશામાં 12 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની વિપરીત દિશામાં 8 કિલોમીટર પ્રતિ કલાક છે. તો પ્રવાહની ઝડપ શોધો. આ સામા પૂછાય છે એસએસસીજીડી 4 ફેબ્રુઆરી 2025 શિફ્ટ 2 નો ક્વેશ્ચન છે. બધા લેટેસ્ટ ક્વેશ્ચન છે 2025 ના. ઓકે, સો અહીંયા તમારે અહીંયા પ્રવાહની ઝડપ શોધવી છે. અહીંયા તમને શું પૂછ્યું છે? પ્રવાહની ઝડપ. તો પ્રવાહની ઝડપ શું શોધાય? પ્રવાહની દિશામાં ઝડપ માઈનસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ ભાગ્યા 2. તો પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે? 12. પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી છે? 8 અને ભાગ્યા 2. સો 12 માંથી 8 જાય તો 4. તો 4 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવશે ભાઈ? 2 કિલોમીટર પ્રતિ કલાક છે. એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારો ભાગીદારીનો ક્વેશ્ચન છે. પી અને ક્યુ અનુક્રમે 28,000 અને 42,000 રૂકીને વેપાર શરૂ કરે છે. પી 8 મહિના માટે રોકાણ કરે છે જ્યારે ક્યુ 1 વર્ષ માટે રોકાણ કરે છે. જો વર્ષના અંતે કુલ નફો 21,125 થયો હોય તો પી નો હિસ્સો શોધો. આ એસએસસીજીડી 14 ફેબ્રુઆરી 2019 શિફ્ટ 1 નો ક્વેશ્ચન છે. ઓકે, તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, અહીંયા P અને Q નું આપણે મૂડીનું પ્રમાણ કેટલું આપ્યું છે? ભાઈ અહીંયા 28,000 અને અહીંયા કેટલું આપ્યું છે આપણને? 42,000. સો આ 3 0 0 હટે 14 કટ કરો તો 14 દુ 28 ને 14 તરી 42. તો મૂડીનું પ્રમાણ કેટલું આવશે? 2:3. હા, હવે P છે એ 8 મહિના માટે રોકાણ કરે છે અને Q છે 1 વર્ષ એટલે કેટલા મહિના માટે? 12. તો તમે આને 2 અઠાસો એના નફાનું પ્રમાણ આવશે તો 12 તરી 36. તો 4 કટ કરો તો ભાઈ ચોગું ચોગું શું ને 4 9 36. તો ટોટલ કેટલું આવશે? 4/9 પ્રમાણ આવશે. ઓકે, હવે આ 21,125 છે ભાઈ, 21,125 છે એ કુલ નફો છે. તો કુલ નફો કેટલો થાય? 9 ને 4 13. આપણે કોનો હિસ્સો શોધવાનો છે? P નો. P નો એટલે કે 4 ની વેલ્યુ શોધવાની છે. તમે અહીંયા 13 કટ કરશો તો અહીંયા કેટલો આવશે ભાઈ? 1625. તો આ તમારો જવાબ કેટલો આવશે? 1625 ગુણ્યા 4 કરશો એટલે 6,500 છે. એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર
આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, એક કન્ટેનરમાં 36 લિટર પાણી છે, તેમાંથી 6 લિટર પાણી કાઢીને તેની બદલે તેલ રેડવામાં આવે. આ પ્રક્રિયા બે વાર કરવામાં આવે તો કન્ટેનરમાં કેટલું પાણી વધ્યું હશે? આ પણ એસએસસી જીડી 4 જાન્યુઆરી 2023 શિફ્ટ 1 નો ક્વેશ્ચન છે. આ તમારે મિશ્રણનો છે. ઓકે, સો મિશ્રણ વાળામાંથી ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે, તો ચલો અહીંયા કન્ટેનરમાં ટોટલ કેટલું 36 લિટર પાણી છે, એટલે કે 36 લિટર વોટર આપેલું છે. આ એલ છે, લિટરને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, તો 36 લિટર વોટર આપે, તેમાંથી 6 લિટર પાણી કાઢી નાખ્યું. ચલો 6 લિટર પાણી કાઢી નાખ્યું. હવે વધ્યું કેટલું હોય? 30 લિટર શું વધ્યું? પાણી. અહીંયા સમજો, 30 લિટર શું વધ્યું હોય? પાણી. ઓકે, તેના બદલે તેલ રેડવામાં આવે છે. અહીંયા સમજો, તેના બદલે તેલ રેડવામાં, એટલે 30 હતું એમાં તેલ રેડ્યું. તો હવે અહીંયા સમજો, ટોટલ જે છે આ 36 લિટર થયું, એમાં 30 લિટર પાણી છે અને 6 લિટર શું છે ભાઈ? તેલ. તો આનો તમે રેશિયો લેશો ભાઈ, અહીંયા ધ્યાન આપો તો 5 અહીંયા ભાઈ 6 એક કટ કરો તો 6 5 30 ને 6 એકા 6, એટલે જે અંદર 36 લિટર છે એમાં પાણી અને તેલનું પ્રમાણ કેટલું છે? 5:1. હવે ફરીથી કેટલું કાઢવામાં આવે છે? 6 લિટર. આ પ્રક્રિયા બે વાર, એટલે પહેલી વાર 6 લિટર કાઢ્યું તો બીજી વાર પણ કેટલું કરવાનું? 6 લિટર. તો 6 લિટર કાઢશો તો એમાં તમારે પાણી, આજે 6 લિટર બીજી વાર કાઢશો કેટલાની વેલ્યુ થાય? 5 ની 6 ની. આપણે કેટલાની વેલ્યુ કાઢવાની છે? 5 ની. તો જે બીજી વાર જે પાણી નીકળ્યું હશે કેટલું નીકળ્યું હશે? 5 લિટર. તો પહેલા 30 લિટર પાણી હતું, એમાંથી 5 લિટર કાઢી નાખ્યું. તો હવે પાણી કેટલું વધ્યું હશે ભાઈ? 25 લિટર પાણી વધ્યું હશે. હવે કેટલું પાણી વધ્યું હશે? 25 લિટર પાણી વધ્યું હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. કેમ? કારણ કે પહેલા એકનું પાણી હતું, તો કાઢશો તો બધું પાણી નીકળશે, પણ તમે અંદર 6 લિટર તેલ રેડ્યું, એટલે હવે જે બીજી વાર 6 લિટર કાઢશો એમાં થોડું તેલ પણ આવશે, પાણી પણ આવશે. તો કેટલું તેલ અને કેટલું પાણી નીકળશે? તો આપણે પાણીની વેલ્યુ શોધો, પાણીની વેલ્યુ કાઢી નાખીએ તો 6 લિટર કાઢો છે, 6 ની વેલ્યુ થશે ટોટલ. તો આપણે 5 ની વેલ્યુ કેટલી આવે? 5. તો 30 હતું એમાં 5 પાણી નીકળે તો અંદર પાણી કેટલું વધ્યું હોય? 25 લિટર પાણી વધ્યું હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો વિદ્યાર્થીઓ, એક લંબચોરસની અહીંયા ધ્યાન આપજો, એક લંબચોરસની લંબાઈમાં 14.28% નો વધારો કરવામાં આવે અને પહોળાઈમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ કે જેથી ક્ષેત્રફળ બદલાય નહીં? આ એસએસસી જીડી 20 ફેબ્રુઆરી 2024 શિફ્ટ 1 નો ક્વેશ્ચન છે. ઓકે, તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આપણે લંબચોરસનું શું મળતું હોય છે? ક્ષેત્રફળ. ઓકે, તો અહીંયા આપણે જૂની લંબાઈ લઈએ અને એક નવી, બરાબર? જૂની લંબાઈ ને પહોળાઈ ને નવી. તો ચલો 14.28% છે, કેટલાની ફ્રેક્શન વેલ્યુ થાય ભાઈ? 14.28% છે, કેટલાની ફ્રેક્શન વેલ્યુ થાય? 1/7. તો પહેલા જૂની લંબાઈ 7 હતી, તો નવી 1 નો વધારો, તો નવી લંબાઈ કેટલી થાય? 8. ઓકે, હવે શું કહે છે કે ક્ષેત્રફળ બદલાવું ના જોઈએ. તો આપણે એક કામ કરીએ, આ 8 ને અહીંયા ગુણી લઈએ અને અહીંયા 7 ને અહીંયા ગુણી લઈએ, તો બંને બાજુ ક્ષેત્રફળ કેટલું થઈ ગયું ભાઈ? 56 થઈ ગયું. તો એ એમ કે છે પહોળાઈમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? તો પહોળાઈ પહેલા 8 હતી, હવે કેટલી થાય છે? 7. તો 8 ઉપર કેટલાનો ઘટાડો આવ્યો? 1 નો, અને ટકા પહેલા આપણે ગુણ્યા 100. તો આપણને ખબર છે ભાઈ 1/8 ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 12.5%. તો તમારો રાઈટ આન્સર કયો હશે? સી છે, એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો, એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 34 ચોરસ સેમી અને ઊંચાઈ 3.5 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. આ એસએસસી જીડી 6 માર્ચ 2019 નો ક્વેશ્ચન છે, શિફ્ટ 1. ઓકે, તો અહીંયા આપણે લંબઘનનું ઘનફળ પૂછે છે. લંબઘનનું ઘનફળ, તો લંબઘનના ઘનફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો તમે લંબઘનમાં જે નીચે વાળો ભાગ, તો અહીંયા આધારનું ક્ષેત્રફળ આપ્યું છે, તો આધાર શું હોય? લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે તમને અહીંયા l ગુણ્યા b ની વેલ્યુ કેટલી આપી છે? 34. અને અહીંયા ઊંચાઈ કેટલી આપી છે? 3.5, એટલે નીચે કેટલા આવશે? 10. ઓકે,
તો 5 કટ કરું અહીંયા તો 5 સત્તા 35 અને 5 કેટલા આવશે 2 અહીંયા સમજો એટલે 2 કટ કરીએ અહીંયા તો 17 દુ કેટલા આવશે ભાઈ અહીંયા 34 તો 17 સત્તા 119 તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 119 સેમી ઘન છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો તમારે સંખ્યા પદ્ધતિનો ક્વેશ્ચન છે કે 31 ગુણ્યા 32 ગુણ્યા 33 ને 5 વડે ભાગવામાં આવે તો ક્ષેત્રફળ કેટલું વધે. આ એસએસસીટીડી 27 ફેબ્રુઆરી 2024 શિફ્ટ 3 નો ક્વેશ્ચન છે. તો તમારે આ ટાઈપના ક્વેશ્ચનમાં આખો ગુણાકાર કરવાનો ખાલી પાછળના એકમના અંકનો ગુણાકાર કરો. સો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 અને ડિવાઇડેડ બાય કેટલું કરવાનું 5. સો 3 દુ 6 6 એકા 6 તો 6 ભાગ્યા 5 કરો તો ક્ષેત્રફળ કેટલું આવશે ભાઈ 1. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 1 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બે સંખ્યાઓ 5:9 ના ગુણોત્તરમાં છે અને તેમનો લસા 405 છે જો સંખ્યાઓ શોધો. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું તમને અહીંયા લસા 405 આપેલો છે તો પ્રમાણનો પણ લસા કાઢો. તો 5 અને 9 નો લસા કેટલો આવે ભાઈ અહીંયા 45. તો આ 405 છે કેટલાની વેલ્યુ છે 45. તો આપણે 1 ની વેલ્યુ કાઢીએ તો અહીંયા કેટલું આવશે 45 એ કેટલું કટ થશે 9. તો આ બંનેને 9 એ 9 ગુણો. આ બંનેને કેટલા ગુણીશું 9 એ 9 તો 9 5 45 અને 9 એ 9 81. તો બંને સંખ્યાઓ કઈ હશે 45 અને 81 છે. એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ તમારે સાદા રૂપનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કે ભાઈ 36 ભાગ્યા 2 વત્તા y ગુણ્યા 3 માઈનસ 22 બરાબર 8. તો y ની કિંમત શોધો. તો અહીંયા તમને શું આપ્યું છે 36 ભાગ્યા 2 વત્તા y ગુણ્યા 3 એટલે 3y માઈનસ 22 બરાબર કેટલું આપ્યું છે 8. ઓકે તો ચલો 36 ભાગ્યા ભાગુ સભા નિયમ તો 36 ભાગ્યા 2 કરો એટલે કેટલું આવે 18. 18 પ્લસ 3y માઈનસ 22 પેલી બાજુ જાય એટલે 22 ને 8 કેટલા થશે 30. તો 3y બરાબર 30 માં આ પ્લસ 18 થી પેલી બાજુ જાય તો શું થાય માઈનસ. તો 30 માંથી 18 જાય તો કેટલા આવશે 12. તો y બરાબર 12 ભાગ્યા 3 તો 3 4 12. તો y ની કિંમત કેટલી આવશે 4 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો સરેરાશનું ક્વેશ્ચન છે કે 16 શિક્ષકોની સરેરાશ ઉંમર 58 વર્ષ છે. સમૂહમાં એક શિક્ષકને ઉમેરવામાં આવે તો સમૂહની સરેરાશ ઉંમર 2 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. એક નવો શિક્ષક આવ્યો પહેલા 16 હતા એના કેટલા થાય 17. હવે દરેકની 2 ઉંમર વધે છે તો ગુણ્યા 2 કરો તો 17 દુ 34 અને આગળ વાળી સરેરાશ અંદર પ્લસ કરી દો તો આ જે જવાબ આવશે તમારા નવા શિક્ષકની ઉંમરનો જવાબ આવશે. સો 8 ને 4 2 12 5 ને 3 8 ને 9 તો જે નવો શિક્ષક આવ્યો એની ઉંમર કેટલી હશે ભાઈ 92 વર્ષ હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.